જય ઊંચડિયા હનુમાન દાદા. એક છોકરો દરિયા કિનારે રમતો હતો તો દરિયામાં એનું ચંપલ તણાઈ ગયું. તો છોકરાએ રેતી ઉપર લખ્યું કે દરિયો ચોર છે. હવે એક ખારવા માનો બેટો જે દરિયામાં ડૂબીને મૃત્યુ પામ્યો, તો એ માએ લખ્યું કે દરિયો મારા છોકરાનો હથિયારો છે. હવે એક માછીમાર છે, એ દરિયામાંથી રોજ માછલી પકડી અને પોતાનું ગુજરાન કરતો, તો એણે દરિયાની રેતી પર લખ્યું કે દરિયો અમારો પાલનહાર છે. એક ભાઈ દરિયા કિનારે ફરતો હતો તો એને કિંમતી છીપલામાંથી મોતી મળ્યું, તો એણે લખ્યું કે દરિયો મહાદાની છે. હવે આ બધાએ લખાણ લખ્યું ત્યાં દરિયામાં એક મોટું મોજું આવ્યું, બધાનું લખાણ ભૂસી અને જતું રહ્યું. સાહેબ, આપણું પણ એવું જ છે. આપણે કોઈ પણ કાર્યમાં પ્રગતિ કરતા હોય, નવો ધંધો શરૂ કરતા હોય, તો માણસો બધા અલગ અલગ વાતો કરે, પણ કોઈની નહીં સાંભળતા. તમને સારું લાગે ને એ કરજો, એમાં તમને પ્રગતિ થશે અને તમને સફળતા પણ મળશે. અસ્તુ.